આ વિડિયો એ ગર્લ્સ માટે છે જેમને 15 મિનિટમાં રેડી તો થવું છે, પરંતુ મારી જેમ મોઢા પર મેકઅપના લોંદા પસંદ નથી. તો ઘણા લોકો મને કમેન્ટ્સ કરીને પૂછે છે કે તમે ચહેરા પર કઈ ક્રીમ લગાવો છો, હંમેશા તમારો ચહેરો છે ચમકતો હોય છે. તો મેં જણાવી દઉં, આ છે સ્વિસ બ્યુટીની મૂસ ક્રીમ અને આ છે ઇનસાઇટની મ્યુઝ ક્રીમ. તો મેં છે પહેલાં ઇનસાઇટની મૂઝ ક્રીમ છે યુઝ કરતી હતી, બટ એ યલો શેડ છે, બટ મારી સ્કિન થોડી એમના કરતાં વ્હાઇટ હતી, તો મેં સ્વિસ બ્યુટી છે એમનો વ્હાઇટ શેડ લઈ લીધો હતો. અને હમણાં 2 દિવસ ત્યાં અમે લોકો ચાલીને જતા હતા, તો થોડી ડાર્ક સ્કિન થઈ છે, છતાં બી મારી સ્કિન પ્રમાણે છે સ્વિસ બ્યુટીની મૂઝ ક્રીમ છે એ એમાં એપ્લાય કરું તો કલરની જોડે જોડે એ સેટ થઈ જાય છે. તો સ્વિસ બ્યુટી યા ફિર ઇનસાઇટની મૂઝ ક્રીમ તમે લગાવી શકો છો. આ લિપસ્ટિક છે 350ની, મેં નોર્મલી છે કોઈ લિપસ્ટિક નથી લગાવતી, એમનાથી હોટ છે બહુ વધારે બ્લેક થઈ જાય છે. અને મારી પહેલાં જોબ એવી હતી કે મારે 24 કલાક લિપસ્ટિક છે કરી રાખવી પડતી હતી, એટલા માટે થોડા બ્લેક તો ઓલરેડી થઈ ગયા છે. તો મેં અત્યારે આ એક જ લગાવું છું. એમના લગાવવાથી ફાયદો એ થશે કે હોટ પર કંઈ લગાવ્યું છે એવું લાગશે જ નહીં. અને કાજલ તો મેં નોર્મલી જ લગાવું છું, કે કોઈ બી કાજલ મેં મારા આંખમાં લગાવું છું તો રહેતું જ નથી, કેમ કે મારી આંખમાંથી વધારે પાણી નીકળે છે. તો મેં જુડિયોમાંથી લઈ લીધું હતું. અને હેરમાં કોઈ કમેન્ટ્સ કરી હતી તમે શું કરાવ્યું છે, હેરમાં મેં સ્મૂથનિંગ કરાવ્યું છે, તો મારે એમાં કોમ્બ કરવાની કંઈ જરૂર નથી પડતી. એટલે રેડી થઈ અને ફટાફટથી મેં છે મારા હેર છે હાથથી જ સહેલાવી શકું છું. અને મેં કાનમાં ખાસ કંઈ પહેરવાનું પસંદ નથી કરતી. આ વ્હાઇટ ડોટ જેવી મેં બુટી નાની નાની લઈ લીધી છે, એ મેં અત્યારે પહેરી અને ફટાફટથી રેડી થઈ છે. અને ગળામાં એક ચેન અને પેન્ડન્ટ, બસ આ રીતે મારું સિમ્પલ લુક રહે છે. અને 15 મિનિટમાં મેં ફટાફટથી રેડી થઈ જાઉં છું. જો તમે 15 મિનિટમાં ફટાફટથી રેડી થવા માગતા હોય તો આ રીતે તમે ફાઇનલી ફટાફટથી રેડી થઈ શકો છો અને વિધાઉટ મેકઅપ બી બેસ્ટ લાગો છો. મેં આ જ રીતે રેડી થાઉં છું, મેં કોઈ ચહેરા ઉપર મેકઅપ કરતી નથી. ફાઇનલી એક જ ક્રીમ મારી દરરોજ લગાવેલી હોય છે. અને નાઇટ ક્રીમ તરીકે કોઈએ કહ્યું હતું કે નાઇટ ક્રીમમાં કંઈ લગાવો છો, તો મેં સ્કિન સાઇન કરીને ટ્યુબ છે એ મેં નાઇટ ક્રીમમાં લગાવું છું. બટ આમની બહુ બધી સાઇડ ઇફેક્ટ છે, એ પહેલાં તમારે ચેક કરી લેવી એન્ડ ત્યાર પછી લગાવવાનું સ્ટાર્ટ કરી શકો છો. અને આઈ હોપ કે ગર્લ્સ આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.